લીલા એટલે કે કાળા પાણીની સજાથી ત્રાહિમામ થયેલ પ્રજાની. ટાઇફોઇડ વકર્યા બાદ મનપાના પદાધિકારીઓ જાગ્યા છે. મેયર સહિતના પદાધિકારીઓ દર્દીઓની મુલાકાત લીધી. મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતાએ દર્દીઓના પૂછ્યા ખબર અંતર. ટાઇફોઇડની સારવાર લેતા બાળકો અને પરિવાર સાથે મુલાકાત કરી. હોસ્પિટલમાં સારવાર લેતા બાળકોની સ્થિતિ જાણી. અહીં જોવા જેવી વાત એ છે કે આજ મેયર ગઈકાલે TV9 સામે એવું કહી રહ્યા હતા જ્યારે મેચ રમવા ગયા ત્યારે કે તમામને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. તો ડિસ્ચાર્જ કરી દેવાયા છે મેડમ, તો હાલ તમે કોને મળી રહ્યા છો? એ પણ એક મોટો સવાલ છે. એટલે હવે ફ્રૂટ આપવામાં આવી રહ્યા છે, વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તંત્રની બેદરકારીએ જ તો આ લોકો હોસ્પિટલ પહોંચ્યા છે. જો તમામ અધિકારીઓએ, પદાધિકારીઓએ, મેયરે ધ્યાન રાખ્યું હોત, પાણી મિશ્રિત ન થયું હોત તો આ દિવસ જ ન આવ્યો હોત. જ્યારે ગઈકાલે ક્રિકેટ મેચ રમતી વખતે TV9એ પૂછ્યું તો એવું કહેવાયું હતું કે કોંગ્રેસના આરોપો ખોટા છે, વિપક્ષ રાજકારણ કરી રહ્યું છે, તમામ લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. આ તરફ જામનગર